આજે વિશ્વ થેલેસેમિયા દિવસ છે તે અંતર્ગત વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં 20 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સારવાર ચાલી રહી છે। જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની વિશેષ કાળજી પણ રાખવામાં આવે છે। ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી આશિષ ખાંટે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પણ શાળામાં આરોગ્યલક્ષી તપાસ કરાતી હોય છે અને એ બાળકોની તપાસ દરમિયાન જો કોઈ ક્ષતિ કે ઉણપ જણાય તો બાળકોને તે પ્રમાણે નિયત સારવાર પણ અપાય છે। આની અંદર એવું છે કે આપણે જ્યારે શાળા આરોગ્ય કાર્યક્રમ ચાલતો હોય છે, જેની અંદર મેડિકલ ઓફિસર જે આપણે શાળા આરોગ્ય માટે મૂકેલા છે, તેઓ ત્યાં તપાસ કરવા માટે જતા હોય છે। એ વખતે તપાસ દરમિયાન આવા બાળકો આપણે સામે આવતા હોય છે અને જેની અંદર એમાં એવું હોય છે કે એને વધારે થાક લાગવો, એની ઉણપ, ભણવામાં ધ્યાન ના રહેવું, આવું બધું એની અંદર જોવા મળતું હોય છે। એને આપણે એવું કરીએ છીએ કે એને જ્યારે તપાસ થઈ જાય અને આવું બાળક મળી આવે છે તો એની અંદર આપણે દર 3 મહિને એને લોહી ચડાવતા છે, જેના માટે આપણે હિંમતનગર મોકલતા હોઈએ છીએ। આવી આપણી જોડી અંદર 20 બાળકો મળી આવેલા છે, જેમાં બાયડ તાલુકામાં 1 છે, ભિલોડામાં 10 છે, માલપુરમાં 4 છે અને મેઘરજમાં 5 છે। આપણે રેગ્યુલર એનું ફોલોઅપ કરવામાં આવે છે, એનું HB જોવામાં આવે છે, કેમ કે HB એનું બહુ ઓછું થઈ જતું હોય છે। જો એનું HB જો વધારે ઓછું થતું હોય તો પછી એને સ્પેશિયલ આપણે ફિઝિશિયનની તપાસ માટે મેડિકલ કોલેજમાં લઈ જાય।